તો જૂનાગઢ જિલ્લાના મેંદરડા તાલુકાના સૂરજગઢ સ્થિત ભગવતી આશ્રમ શાળામાં માત્ર કાગળ પર ચાલતા ગેરવહીવટ અને બોગસ વાળાનો પર્દાફાશ થયો છે। વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાની મુલાકાત અને રજૂઆતો બાદ વહીવટીતંત્ર તાત્કાલિક હરકતમાં આવ્યું છે। આશ્રમ શાળામાં સરકાર દ્વારા પ્રતિ વિદ્યાર્થી આપવામાં આવતી ₹2500ની ગ્રાન્ટ ટ્રસ્ટી મંડળ દ્વારા હડપ કરી લેવામાં આવતી હોવાના ગંભીર આક્ષેપો કરવામાં આવ્યા છે। તપાસ દરમિયાન એક જ ઓરડામાં ભોજનશાળા અને લાઇબ્રેરી ચાલતી હોવાનું તેમજ ડિજિટલ બોર્ડનો અભાવ હોવાનું સામે આવ્યું છે। આ મામલે આદિજાતિ વિભાગ અને જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સંયુક્ત તપાસ હાથ ધરી પ્રાથમિક અહેવાલ રાજ્ય કચેરીએ સોંપાયો છે। રજિસ્ટર, વયપત્રક અને દસ્તાવેજોની ઊંડાણપૂર્વક ચકાસણી માટે વિશેષ કમિટીની રચના કરાઈ છે। તંત્ર દ્વારા સ્પષ્ટ જણાવાયું છે કે તપાસમાં દોષિત ઠરનાર તમામ અધિકારીઓ અને ટ્રસ્ટીઓ સામે કડક ખાતાકીય અને કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે। જે હિસાબ જે આપવામાં આવે છે 75 બાળકો, અહીંયા 75 બાળકોનું અત્યારે ઇન્ટેક બતાડવામાં આવ્યો છે, પરંતુ એ 75 બાળકોના ઇન્ટેકમાં એક પણ વિદ્યાર્થી એ અહીંયા હાજર કે ઉપસ્થિત નથી। હવે તમને ચોંકાવનારી વાત એ કરવા જઈ રહ્યા છું કે અહીંયા જ્યારે અમે તપાસ કરી ત્યારે અમને માલુમ પડ્યું કે જે બાળકનો જન્મ આ પૃથ્વી ઉપર થયો જ નથી એ બાળક આ ભગવતી આશ્રમ શાળાની અંદર એ ભણી રહ્યો છે અને એના એલસી ના વયપત્રક એ બની ગયા છે અને જન્મ તારીખના દાખલાઓ બની ગયા છે। હવે અમને પ્રશ્ન થાય કે જન્મ તારીખના દાખલા કઈ રીતે બન્યા, કઈ રીતે વયપત્રક બન્યા, કઈ રીતે એલસી બન્યા। અમને વયપત્રકની કોપી આપવામાં આવી છે, પરંતુ અમે જ્યારે પ્રિન્સિપાલ પાસે આની માંગણી કરી એલસીની ત્યારે હજી સુધી એલસી બુક હજી સુધી અમને આપવામાં આવી નથી। આ છે ભગવતી આદિજાતિ આશ્રમ શાળા, તાલુકો મેંદરડા, જિલ્લો જુનાગઢ। અત્યારે શાળાની પરિસ્થિતિ થોડી ખરાબ છે, બરાબર, અને એ તમામ બાબતે મેં મારા ટ્રસ્ટ મંડળને અને તેમજ બીજા અધિકારીઓને જાણ કરેલ છે। જેનો મુદ્દો આજે આ ધ્યાનમાં આવ્યો છે કે ત્યાં કોઈ પણ વિદ્યાર્થીઓ ફિઝિકલી અવેલેબલ નથી ને છતાં ત્યાં હાજરી પત્રક ને એ બધું જ જોવા મળેલું છે। જેવો આ મુદ્દો અમારા ધ્યાનમાં આવ્યો કે તરત જ મારે એમના નાયબ નિયામક એમની જોડે આ બાબતે વાત થઈ। એમના દ્વારા અમને એવું સૂચના આપવામાં આવી કે ભાઈ એમના દ્વારા આ શાળાની આખી તપાસ થઈ ગઈ છે, એમનો આખો અહેવાલ છે એ રાજ્ય કચેરીને એમણે રજૂ કરી દીધેલો છે, એમનું એક હિયરિંગ પણ રાજ્ય કક્ષાએ થઈ ગયેલું છે। આગળની કાર્યવાહી છે એ અત્યારે ઓનગોઈંગ પ્રોસેસમાં છે। એના તરફ અમારા અહીંયાની જિલ્લા લેવલની આખી એક કમિટી રચી અને એ કમિટી દ્વારા આ સઘન એની ઊંડાણથી તપાસ થશે, તમામ આધારો તપાસાશે અને એમાં જે કંઈ પણ તથ્ય બહાર આવશે એ બધા ઉપર આખી ચેનલ વાઇઝ જ નિયમ અનુસારની ખાતાકીય કાર્યવાહી 100% કરવામાં આવશે।